વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ડ્રગ્સ એ એક ગંભીર સમસ્યા છે જે વિશ્વભરમાં ફેલાયેલી છે। ગુજરાતમાં પણ ડ્રગ્સનો વપરાશ અને તસ્કરી વધતી જાય છે। ગુજરાતમાં ડ્રગ્સની સમસ્યા એક ગંભીર સમસ્યા છે જેને સમાજ અને સરકાર બંને સાથે મળીને હલ કરવી જોઈએ। ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવવી અને ડ્રગ્સની તસ્કરી રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે। ત્યારે આજરોજ વડોદરાની MS યુનિવર્સિટીની સોશિયલ ફેકલ્ટી ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ ડ્રગ્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નસીમા કુમાર, સયાજીગંજ પીઆઈ, એસઓજી પીઆઈ, સોશિયલ ફેકલ્ટી, વર્ક ફેકલ્ટીના ડીન અને પ્રોફેસર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ કમિશનર નસીમા કુમાર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। યસ સર। સેમિનારનું આયોજન કરવામાં આજે MS યુનિવર્સિટીના ફેકલ્ટી, રિસર્ચ સ્કોલર્સ અને સ્ટુડન્ટ્સ સાથે શહેર પોલીસ તરફથી આપણે એક સંવાદનો કાર્યક્રમનું આયોજન કરી આમાં યુવાનોને સ્પર્શતા ખાસ કરીને ડ્રગ મેનેસ અને રોડ સેફટી અંગેના કેટલાક મુદ્દાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે। જે વિદ્યાર્થીઓ, જે મેમ્બર્સ ઓફ ધી ફેકલ્ટી તરફથી જે પ્રશ્નોત્તરી દરમિયાન જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા, આમાંથી કેટલાક વસ્તુઓ એમના વિદ્યાર્થીઓના કમિટમેન્ટ કે એક વ્યસનમુક્ત વડોદરાના નિર્માણમાં અને સાથે સાથે માર્ગ સુરક્ષાના દૃષ્ટિએ તેઓ પણ કેવી રીતે જોડાઈ શકે, પોતે ટ્રાફિક નિયમોના પાલન કરે, અન્ય શહેરજનો માટે એક આદર્શ બને, તે અંગે પણ એમના કમિટમેન્ટ જતાવી છે। તો આ એક પ્રયાસ હતો કે ફેકલ્ટી, સ્ટુડન્ટ કમ્યુનિટી, એમના જે રેપ્રેઝેન્ટેટિવ્સ ઉપસ્થિત રહ્યા, એમના માધ્યમથી આપણે વડોદરા શહેર પોલીસ તરફથી જે પહેલ કરવામાં આવે છે આ લોકો સુધી પહોંચે, ખાસ કરીને સ્ટુડન્ટ કમ્યુનિટીને અને એમના પરિવારજનો સુધી પહોંચે, જેથી કરીને આપણા જે અભિયાનમાં તે પણ જોડાઈ જાય અને આવતા દિવસોમાં વધુ સારું આઉટકમ્સ અને રિઝલ્ટ જોવા મળશે એવો મને વિશ્વાસ છે।